કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ આપણા મોદી સાહેબની યાદ કરી. મોદી સાહેબના વખતે આજથી 24 વર્ષ પહેલા આ પ્રવેશોત્સવની શરૂઆત થઈ. આ 24મો પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાત રાજ્ય ઉત્સાહથી આજે ત્રીજો દિવસ છે અને ઉજવી રહ્યો છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ધારાસભ્ય લોકલાલીલા અનિરુદ્ધભાઈ દવે બધા બાળકોને દાખલ કરવાનું કામ કરી રહ્યા છે અને લાખો બાળકો ગુજરાતમાં એડમિશન મેળવશે. કન્યા કેળવણીની વાત કરીએ તો અહીંના આજે પધારેલા મુખ્ય અધિકારી અને હકારાત્મક અભિગમ હતા જેઠવા સાહેબ, વિરલભાઈ, અમારા પારસભાઈ, શાળાના આચાર્ય છે, નામ સર્વે. કન્યા કેળવણીની વાત કરીએ ને સાહેબ, તો અત્યારે વાલીઓ જ્યારે બહેનો જ્યારે સંખ્યા વધારે ત્યારે મારે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારતના રાષ્ટ્રપતિથી કરીને માંડવીના નગરપતિ મહિલા છે, ભારતના રાષ્ટ્રપતિ પણ મહિલા છે, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા મહિલા છે, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે અને માંડવી નગર સેવા સદનના પણ પ્રમુખ મહિલા છે. બધા જ્યારે મહિલા છે ત્યારે આ કન્યા કેળવણી માટે સરકાર ખૂબ કામ કરી રહી છે. આજે લાખો બાળકોને પ્રવેશ, અમે સાહેબ અમારા વખતમાં જ્યારે દાખલ થતા ને ત્યારે રડતા જતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે બધા કોઈ રાખતું નથી, આ બધા મોટા હસતા છે. કેટલો બધો ફરક થઈ ગયો છે. અને આ જે કંઈક શાળા પ્રવેશોત્સવ છે ને એને શાળાને ભૌતિક સુવિધામાં ખૂબ વધારો થયો છે. ભૂતકાળમાં તો પાટી પેન પણ એના વાલીને લેવી પડતી. આ બધી વસ્તુ આજે વાલીઓ તરફથી ને દાતા તરફથી મળી રહે છે. અને શાળા પ્રવેશોત્સવ 2026 આપણા આંગણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માંડવી તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સાહેબ, આપણા માટે ગૌરવની વાત એટલા માટે છે આ પ્રવેશોત્સવની કે સાહેબ આપણા વહીવટી તંત્રના વડા તો છે પણ સાથે સાથે આપણા આર્મીના જવાન પણ રહી ચૂક્યા છે. આખી દુનિયામાં માત્ર એક જ નોકરી એવી છે કે જેમાં નોકરી કર્યા પછી હંમેશા જવાન જ રહે છે. પછી 80 વર્ષના થાય, 90 વર્ષના થાય પણ એને હંમેશા એક્સ આર્મી જવાન જ કહેવામાં આવતા હોય છે. એવા સાહેબ શ્રી જેઠવા સાહેબ આ શાળામાં જે અભૂતપૂર્વ વિદ્યાર્થી કહેવાય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં સભ્ય તરીકે છે, પૂર્વ ટાઉન પ્લાનિંગ